નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો લોય સર્વસાહૂણમ એસો પંચનમુક્તારો સર્વભાવપ્રણાસણો મંગલાણમ ચ સર્વેસિમ પરમં ભવૈ મંગલ અજ્ઞાનતિમિરાંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય જિનેન્દ્ર બધાને. આજે શનિવાર તારીખ 13મી જુલાઈ 2024. અહો શ્રી સુમૂર્તિજીને શુદ્ધતા તાહરી. દેવચંદ્રી મહારાજ સાહેબની પરાવાણી, એમાં આપણે અગુરુ લઘુ ગુણ એના પર વિચાર કરી રહ્યા હતા. એના નિષ્કર્ષ રૂપે જો જીવની અંદરથી આ 5 ભાવો શમી જાય અને હું માત્ર જાણનાર છું, અને એ પણ કેવળ સમજમાં નહીં, માન્યતામાં આવે અને અહમત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ અને સૌથી અઘરો જ્ઞાતૃત્વ, આ 5 ભાવથી જીવ જ્યારે મુક્ત બને છે, રહિત બને છે, ત્યારે એનામાં એક નિર્દોષ એવો જાણનારનો ભાવ પ્રગટે છે. હું માત્ર જાણનાર છું. ન તો કોઈ સંસારના કાર્યકલાપોમાં કોઈ સમર્થન કરે કે સમર્થન ઈચ્છે, ન તો પોતાની ધર્મ ક્રિયામાં
અહંકારને પોષે, ન તો પોતાના જ્ઞાનનો, પોતાના અલ્પ એવા અભ્યાસનો, અહંકાર ના હોય જેને, અને પરમાત્માના કેવળ જ્ઞાનનું જેને મહિમા હોય, અને એ કેવળ જ્ઞાનની અપેક્ષાએ મારામાં રહેલું આ જાણકારી સ્વભાવવાળું એ જ્ઞાન એક બિંદુ સમાન પણ નથી. એ ભાવ આવ્યા વગર ગમે તેવા શાસ્ત્રો, ગમે તેટલી ધર્મની ક્રિયાઓ, ગમે તેટલા સ્વાધ્યાયો તમે કરી બેસો, એમાં તમારો અહંકાર જ પુષ્ટ થાય છે. યાદ રાખજો. અને જ્યાં સુધી એ અહંકારને પોષવાની પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ કરતા એની જે તાલાવેલી છે, એ દર્શન કરતા પ્રદર્શનની આપણામાં જે મહત્વકાંક્ષા છે, મહત્વતા છે, એ બતાવે છે. અને એ જીવ ક્યારેય પણ પામી ના શકે. અઘરું તત્વ પોતે સમજવું અઘરું નથી. પણ એની જે અંદરની વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને જરા સમજવી થોડી કઠિન છે. એટલે મોટા મોટા જ્ઞાનીઓએ પણ એ પરમાત્મા ઉપર છોડી દીધું, કેવળ જ્ઞાનીઓ ઉપર છોડી દીધું. કે અમને આટલું સમજાયું છે, આગળનું તત્વ કેવળી ગમ્ય છે. આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને આધાર રૂપે આપણે પૂજ્ય મુક્તિદર્શન મહારાજ સાહેબનો આ ગ્રંથ જે છે, એમાં એમણે પાર્શ્વનાથ ભગવાનના સ્તવન ઉપર, આનંદગંજી મહારાજ સાહેબનું સ્તવન, એના ઉપર જાતે જે વિવેચન કર્યું છે, એ વિવેચન આપણે જરા જોઈએ. એ પહેલા કોઈને કંઈક પ્રશ્ન હોય તો વિચારીએ. આપણે ક્યાં હતા? 1168 સુધી I think હાજી 1168 પાના પર 68 ને થિંક ઓલું જે બોલ્ડમાં પેરેગ્રાફ છે ત્યાં સુધી લીધું હતું. ઇફ એનીબડી રિમેમ્બર્સ ડિફરન્ટલી ધેન લેટ અસ નો. આઈ બિલીવ ત્યાં સુધી આઈ થિંક 168 ના છેલ્લો પેરેગ્રાફ આઈ થિંક આપણે કદાચ જાણ્યો હતો.
બરાબર. હા. બોલો કલ્પનાબેન, તમારો પ્રશ્ન છે કંઈ? હા, જય જીનેન્દ્ર ગિરીશભાઈ. બોલો. ગઈકાલે આપણે સ્વાધ્યાયમાં લાસ્ટ ટાઈમ તમે કીધું કે આત્મા સામાન્ય ગુણ છે, બરાબર છે કે બધામાં હોય સાધારણ ગુણ, દ્રવ્ય એકબીજામાં ના જાય બધું, પણ તમે એ બી કીધું કે આત્મામાં જગત આખું આપણને પ્રતિબિંબ થાય છે. એટલે ડઝ ધેટ મીન કે આપણે જ્યારે પ્યોર થઈ જઈએ, નિર્દોષ થઈ જઈએ, ત્યારે આપણને બધું ઝળકાય છે, આપણા જ્ઞાનમાં ઝળકાય, એ જ ઇઝ ધેટ ધ સેમ થિંગ? હા. જગત આખું આપણા જ્ઞાનની અંદર ઝળકે, અત્યારે પણ ઝળકે છે, પણ આપણને એ વર્તાતું નથી. કેમ કે આપણે કર્મના બોજાથી એ જ્ઞાન ઢંકાયેલું છે, એટલે આપણને ખબર નથી પડતી. આજે પણ જગતના સર્વ પદાર્થો, એની સર્વ પર્યાયો, એના સર્વ ગુણો અને સર્વ ગુણોની પર્યાયો બધી આપણા આત્મામાં ઝળકે છે. પણ આવરણ એવું છે, એ આવરણના કારણે આપણે એ જાણી શકતા નથી, જોઈ શકતા નથી. એટલે સેમ થિંગ, બરાબર. અને બીજું તમે કીધું અગુરુ લઘુ એટલે તરતમતા વાળા ગુણો. એટલે જ્યારે આવરણ હોય ને આવરણ ન હોય એ જ તરતમતા તમે તરતમતા વાળો ગુણો એમ નહીં, અગુરુ લઘુનો જેની અંદર જે ગુણો આપણામાં છે, દરેક આત્મામાં એક સરખા ગુણો હોય, બરાબર, પણ છતાં એ ગુણો પ્રગટ કેમ નથી દેખાતા આપણને? હા, તો કે જે આવરણને કારણે ઢંકાયેલા છે, એ આવરણ ઓછું વધતું હોઈ શકે. જેમ ઓછું આવરણ એમ ગુણો પ્રગટીકરણ વિશેષ, તો ગુણો દ્વારા જાણી શકે. એટલે ગુણો ઉપરનું આવરણ એ દોષો એનું આવરણ છે. તો જેમ જેમ તમે દોષોને દૂર કરો એમ એમ તમારો એક ગુણ પ્રગટ થાય. પ્રગટ થાય એનો અર્થ શું? કે એનું કાર્ય પોતે કરી શકે. આપણે આંખ ઉપર આપણને આવરણ હોય એટલે દેખાતું ના હોય બહુ સ્વચ્છ, તો દેર ઇઝ સમ પ્રોબ્લેમ. એના માટે આપણે કદાચ એને દૂર કરવા માટે એડજસ્ટમેન્ટ માટે કદાચ ચશ્મા પહેરીએ કે કઈ સર્જરી કરાવીએ કે વhatever. પણ એ કરીને આપણે એ આવરણને દૂર કરીને મૂળમાં આપણી પાસે આંખનું જે તેજ છે એના વડે જોવા પ્રયત્ન કરીએ છીએ. સેમ અહીંયા આત્મામાં અનંત ગુણો છે, પણ એ બધા આવરાયેલા પડ્યા છે. એ દોષોથી આવરાયેલા છે. જેમ જેમ દોષો દૂર થાય એમ એમ ગુણો પ્રગટ થતા જાય, અને જેમ ગુણો પ્રગટ થતા જાય એમ ગુણો પ્રત્યેનું એનું જે કાર્ય છે એ કાર્ય આપણને દેખાય કે આ કાર્ય કરી રહ્યા છે, અને એનો આપણને અનુભવ થાય કાર્ય. એટલે તરતમતા ગુણો તો સેમ છે, પણ તરતમતા એની પ્રગટ થવામાં છે, આવરણ ઉપર ડિપેન્ડ્સ ઓન આવરણ. ઓકે, એટલે ગુણોમાં તરતમતા નહીં, ગુણો તો સેમ નહીં. ગુણો તો 100% છે, બરાબર. પણ એની તરતમતા એને વિદ્યમાનપણામાં કોઈ તરતમતા નથી, પણ એને પ્રકાશિત થવામાં તરતમતા છે. ખ્યાલ આવે ને? બરાબર. એને મેનિફેસ્ટેશનમાં. આભાર ગિરીશભાઈ. બોલો કુસુમબેન. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, આપણે વાત કરી કે અઘરું લઘુ ગુણ જાડો નથી, પતલો નથી, ઊંચો નથી, નીચો નથી, એટલે બીજા બધા ગુણોમાં આ વસ્તુ છે? બીજા બધા ગુણોની અંદર ઓછા વધતા પણ હોઈ શકે આવરણને કારણે. એટલે જાડાપણું અને પતલાપણું અને ઊંચ નીચ બધું? એટલે એમ અપેક્ષા કહેવાય. આમ તો દરેક ગુણ પોતે સ્વતંત્ર રીતે શુદ્ધ જ છે, પણ એની અંદર આવરણ આવી શકે અને એનામાં આ ભેદ પડી શકે. પણ
અ, અઘરું લઘુ ગુણ એવો છે કે જે પોતે અ, દરેક દ્રવ્યમાં રહેલો છે અને એનું એક મૂળ કોન્ટ્રીબ્યુશન એ છે કે એ દ્રવ્યને અને એમાં રહેલા બીજા ગુણોને બીજા રૂપે પરિણમાવી શકતો નથી અથવા બરાબર. તો એ પરિણમી શકે નહીં. હમ. એવી જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા આ અઘરું લઘુ ગુણને કારણે છે. યસ. જે વ્યવસ્થા બીજા ગુણોમાં નથી. હમ. બીજા ગુણોને બીજી કોઈ રીતે અસર કરી શકે નહીં. જ્યારે આ એક ગુણ એવો છે કે બીજા ગુણો ઉપર પણ આ રીતે અસર કરી શકે છે. હમ હમ. સમજાયું ને? બરાબર. આ ગુણને કારણે દ્રવ્યની અંદર પણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમી શકતું નથી. હમ. એ સમજાયું. દ્રવ્યમાં પણ એને અસર કરી ને હમ હમ. છે તો સામાન્ય ગુણ, બરાબર. પણ સામાન્ય ગુણ તરીકે પણ એનામાં આ એક વિશિષ્ટતા છે. હમ હમ. તો બીજા કોઈ પણ ગુણની એવી વિશિષ્ટતા નથી. જોકે જીવની અંદર રહેલો જ્ઞાન ગુણ, એ જ્ઞાન ગુણ એની ઓળખ છે. એટલે એનામાં જ હોય, બીજામાં ન હોય. હમ. તો અઘરું લઘુ ગુણમાં એવું નથી, બધામાં છે. એ બધામાં હોય. છતાં પણ એની વિશિષ્ટતા આ છે હમ હમ. કે પોતે તો બીજા ગુણ રૂપે પરિણામ તો છે જ નહીં. હમ. બીજા ગુણો પણ બીજા ગુણો રૂપે પરિણમી ના શકે એવી પણ જે વ્યવસ્થા છે એ આ ગુણના કારણે. અચ્છા. અને એ શુદ્ધ રૂપે જ્યારે શુદ્ધ થાય ત્યારે એ આપણે એને જોઈ શકીએ, એટલે અનુભવી શકીએ કેમ. અનુભવ એટલે તમે અઘરું લઘુ ગુણને કેવી રીતે જાણી શકો? એ એ તો બધા સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે. એ તો બધા ગુણોને આપણે કેવી રીતે જાણી શકીએ? કોઈ પણ ગુણ હોય આપણો એને આપણે જાણી કેવી રીતે શકીએ? એની પ્રવૃત્તિથી, એના કાર્ય દ્વારા. હા એના કાર્ય દ્વારા. હા તો આનું કાર્ય આ છે હા હા. કે બીજા રૂપે પરિણામ આવે નહીં, એ તો આપણને દેખાય જ છે. બરાબર. તો એ શુદ્ધતા એટલે એના પર આવરણ છે. દરેક ગુણ પર આવરણ હોય જ્યાં સુધી એ કેવળ જ્ઞાન ના પામે જીવ, ત્યાં હા. સુધી એના બધા જ ગુણો પર આવરણ હોય છે. તો આના પર શેનું આવરણ છે? આના પર પણ આવરણ તો ખરું. અચ્છા. એનું જે શુદ્ધ પરિણતિ જે છે હમ. એ તો થતી જ નથી ને. એટલે દરેક દ્રવ્યની અંદર દ્રવ્યત્વનું જે પરિણમન છે, દ્રવ્યત્વ નામનો ગુણ જે છે હમ. એના કારણે એ દ્રવ્યની અંદર પર્યાય ઉત્પન્ન થાય છે. બરાબર. બરાબર? તો એ પર્યાયની ઉત્પત્તિની અંદર દરેક પર્યાય એવી ને એવી ઉત્પન્ન થાય, શુદ્ધ ને શુદ્ધ. હમ. એ કામ કોણ કરે છે? તો કે આ અઘરું લઘુ. અઘરું લઘુ. હા. એટલે જ્યારે દ્રવ્યની અંદર એના ગુણોની પરિણતિ એક સરખી થવા માંડે અને એક સરખી થાય ત્યારે આ ગુણ પરિપૂર્ણતાને પામ્યો એમ કહેવાય. અચ્છા. આ બરાબર. સ્થૂળ અપેક્ષા છે. ઓહો. આપણે આ વાત કરીએ છીએ ને, એ તો રાઈટ. સ્થૂળ અપેક્ષા છે. યસ. સૂક્ષ્મતાથી જોવા જઈએ તો કારણ કે આ ગુણ પાછો સામાન્ય ગુણ છે, દરેક યસ. દ્રવ્યમાં રહેલો છે. તો દરેક દ્રવ્યની અંદર આ ગુણ કામ શું કરે છે? દ્રવ્યને દ્રવ્ય રૂપે રાખે છે. અચ્છા. તો પછી હા, આ ગુણ દ્રવ્યાસ આઈ મીન પૂદગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશિકાય એ બધામાં કેવી રીતે કામ કરે છે? એમને એ સ્વરૂપે રાખે છે, એ પોતાને. અચ્છા. પોતાના સ્વરૂપે રાખે છે ને. આકાશને આકાશ રૂપે રાખે, ધર્મને ધર્મ રૂપે રાખે, અધર્મને અધર્મ રૂપે રાખે,
કાળને કાળ રૂપે રાખે, જીવને જીવ રૂપે રાખે, પૂતગલને પૂતગલ રૂપે રાખે. પણ તો આ ગુણ પણ બધા ગુણોની જેમ ચેતન બનતો છે. ચેતનવંત તો ચેતનમાં હો ત્યારે, ચેતનામાં હો ત્યારે ચેતનવંત હો. હા. પણ કાર્ય જ્યારે કરે ત્યારે જે દ્રવ્યમાં એ કાર્ય થાય છે હા. એમાં એ ચેતનવંતો બને છે. એટલે આપણે શું કહીએ, એ કાર્ય કરે છે એ અપેક્ષા આપણે ચેતનવંતો કહીએ છીએ. અચ્છા, પોતાની રૂપે પોતા રૂપે ચેતનવંતો નથી. લાઈક જ્ઞાન ગુણ પ્રમાણે નથી. ના ના. અચ્છા. પણ ધારો કે એ ધર્માસ્તિકામાં એ ગુણ કઈ રીતે કામ કરે, તો કે ધર્માસ્તિકા એને પોતાને ધર્માસ્તિકા રૂપે રાખે છે. બરાબર બરાબર. હવે એને તમે શું કહો, ચેતન ના કહી શકાય, હમ. ચેતનવંતો ના કહેવાય. એ હમ. કાર્ય એનું જે કરે એનું કાર્ય નિશ્ચિત છે, જે એ કાર્ય એનું થાય જ ત્યાં. સમજાયું. સમજી ને ને? બીજા બધા ગુણો ચેતનવંતા છે, રાઈટ? જીવના બધા ગુણો ચેતનવંતા છે. હા, બરાબર બરાબર. જળના ગુણો ચેતનવંતા નથી. યસ યસ. ખ્યાલ આવે? બરાબર. જળના ગુણો જળ છે, હા. ચેતનના ગુણો ચેતન છે. That's અને why. એ ગુણ, ચેતનનો ગુણ હમ. જળમાં પરિણમતો નથી, યસ. અને જળનો ગુણ ચેતનમાં પરિણમતો નથી. એ જે વ્યવસ્થા ટકાવી રાખનાર જો કોઈ પરિબળ હોય તો એ આ અઘરું લઘુ. ગુરુ લઘુ. અચ્છા, બરાબર. ખ્યાલ આવે? થેન્ક યુ. હવે બોલો. અહીંયા શું કહે છે કે આ અઘુ લઘુ ગુણ કેવડી ગમે છે. હવે તમે ખ્યાલ આવે છે ને કે કેમ એ કેવડી ગમે છે. તેથી તેનું સંપૂર્ણપણે યથાર્થ વિશ્લેષણ કરવું તો છદ્મસ તેને માટે શક્ય નથી, છતાં પણ તેને ઓળખવા હોવાનો યથાશક્ય પ્રયાસ અત્રે કરાયા છે. 6 દર્શનોને જાણવા સહેલા છે. ખબર ને 6 દર્શન આપણા, તેની અપેક્ષાએ 6 દ્રવ્યોને જાણવા કઠિન છે. બોલો. તમે કોઈ પણ વસ્તુને જાણી કેવી રીતે શકો? એના ગુણથી જાણી શકો ને. ગોળને તમારે જાણવો હોય તો કેવી રીતે જાણો તમે? એનામાં રહેલા ગળપણ નામના ગુણથી. ખરું? એમાં પણ આત્મદ્રવ્યને જાણવું અતિ કઠિન છે. જાણવું કઠિન છે, પણ સાથે સાથે એને અનુભવવું એથી પણ કઠિન છે, અતિ કઠિન છે. આપણે શાસ્ત્રોના આધારે વાત કરી શકીએ, આત્મદ્રવ્ય આવું, બરાબર ને? ઘણા બધા શાસ્ત્રોના આપણે ઉદાહરણો આપી અને આ વાત આપણે કરી પણ શકીએ, સમજી પણ શકીએ, સમજાવી પણ શકીએ, પણ અનુભવી શકીએ? અનુભવમાં આવે? બોલો. તમે વિચાર કરો કે કોઈ પણ વસ્તુ
ને જાણવા માટે તમે શું કરો છો? તમે એ વસ્તુનો અનુભવ કરો છો, અને અનુભવ કર્યા પછી તમે એને જાણો એવું કંઈક કહી શકો. તો આત્માને અનુભવ કર્યા વગર વોલ્યુમના વોલ્યુમ તમે એના વર્ણન માટે તમે લખી શકો, વાંચી શકો, બોલી શકો. ઝેન કથા છે ને, સાહેબજી ઘણી બધી કહેતા હોય છે. એમના એક શિષ્યને બોલાવીને કહે છે કે મેં સાંભળ્યું છે કે તું આત્મા પર બહુ સારું બોલી શકે છે, બોલ. ઓલાંદો ખુશ થઈ ગયો. ગુરુએ મને બોલવાનું કીધું. પોણો કલાક સુધી આત્મા ઉપર બોલ્યો. ગુરુ સાંભળતા નથી કંઈ, શું બોલે છે. ગુરુ તો એની આંખોમાં જોવે છે. બધું પૂરું થઈ ગયું એટલે શિષ્ય તો આમ આતુરતાથી જોવે છે હમણાં ગુરુ મને શાબાશી આપશે. ગુરુએ માત્ર એટલું જ કીધું કે ભાખરીના ચિત્રથી પેટ ના ભરાય. શું હતું તારી પાસે? માત્ર અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એ અનુભૂતિ નથી, એ યાદ રાખજો. ગમે તેટલું આપણે વાંચીએ, ગમે તેટલું આપણે કહીએ, ગમે તેટલું બોલીએ આપણે, પણ જો આપણી અનુભૂતિમાંથી નથી નીકળ્યું અને માત્ર શબ્દોના ભંગજાળ છે, અભિવ્યક્તિ માત્ર જ છે, અને એની પાછળ આપણો કર્તૃત્વ ભાવ રહેલો છે, જ્ઞાતૃત્વ ભાવ રહેલો છે, ભોક્તૃત્વ ભાવ રહેલો છે. અહમત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વ, આ પાંચ ભાવ જ્યાં સુધી અડીખમ રહેલા છે ત્યાં સુધી આત્મદ્રવ્યની અનુભૂતિ ત્રણ કાળમાં સંભવિત નથી. મને આ અગુરુ લઘુ ગુણ કદાચ પૂરેપૂરો સમજાવી પણ જાય અને એ હું સમજાવી પણ શકું, છતાં પણ સંપૂર્ણપણે એ ગુણ કેવડી ગમ્ય હોવાને કારણે મને જ્યાં સુધી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મને એના બધા જ રહસ્યો ખબર બી ના પડે, જાણી પણ ના શકું અને કહી પણ ના શકું. ખ્યાલ આવે છે? માટે કે છે આત્મદ્રવ્યને જાણવું અતિ કઠિન છે. એમ ના હોત તો અત્યારે ઘણા બધા જીવો મોક્ષમાં હોત, સંસારમાં કદાચ થોડા ઘણા હોત, બહુ ના હોત. આત્મદ્રવ્યને જાણવું અતિ કઠિન છે. અને એ આત્મતત્વને
સત્યાત્મ દ્રવ્યને જાણીને પણ એને પચાવવો એ તો એથી પણ વધારે કઠિન છે. કારણ કે ક્ષપક્ષમ સમ્યક્ત્વ એમાં આત્મતત્વને તમે જાણો છો, પણ એનામાં આત્મતત્વને જાણતા રહેવાની જે પ્રક્રિયા છે, જે શક્તિ છે, જે ભૂમિકા છે, એને ટકાવવાની તાકાત નથી. એ કેવળ ક્ષાયિક સમકિતિ જે હોય એનામાં જ છે. ક્ષોભ સમકિતવાળા જીવને એ તાકાત નથી. ખ્યાલ આવે છે? એ વાત કરે છે. અને તેમાં પણ આત્માના અનંત ગુણોમાંથી આ એક અઘરું લઘુને જાણવો, ઓળખવો તે સૌથી વધુ કઠિન છે. તે ઓળખાયા પછી કશું જ ઓળખાવાનું બાકી રહેતું નથી. તો આપણને એમ થાય ને કે બીજું બધું ઓળખવાની ક્યાં જરૂર છે, આને જ ઓળખી લઈએ. તો એને ઓળખવાના પ્રયત્ન કરતા કરતા તમને કેવળ જ્ઞાન થઈ જાય. બરાબર. પછી તમને મને ઓળખાઈ ગયો છે આ ગુણ એવું કહેવાનું બાકી રહે, એની ઈચ્છા રહે, એવો ભાવ રહે મનમાં. જો તે ઓળખાયા પછી કશું જ ઓળખાવાનું બાકી રહેતું નથી. અગુણ અગુ ગુણ ઓળખાતા આત્માનું સ્વરૂપ ઓળખાઈ જાય છે. તો સાધનાનું સ્વરૂપ પણ ઓળખાઈ જાય છે. આજે આપણે એમ કહીએ કે હું સાધના કરું છું, એનો અર્થ શું થયો કે મને સાધનાનું સ્વરૂપ ખબર છે અને એને અનુરૂપ મારી સાધના ચાલી રહી છે. બરાબર ને? તમે કોઈ પણ દિવસે તમારી સાધનાને ગીતાર્થ ગુરુ પાસે સર્ટિફાઈ કરી છે, પ્રમાણિત કરી છે? તો તમારે આપમેળે તમે કેવી રીતે કહી શકો કે મારી સાધના બરાબર ચાલી રહી છે? બરાબર. જો તો સાધનાનો માર્ગ અતિ સરળ બની જાય છે અને ઠેઠ મોક્ષ પ્રાપ્તિ સુધીના બધા જ દરવાજા ખુલી જાય છે. ક્યારે? ગુરુ પ્રમાણિત અને આપણી સાધના ત્યારે. સમજાયું? જો સ્વયં કેવળ જ્ઞાની બન્યા સિવાય આ અગુરુ લઘુની સત્ય સુસ્પષ્ટ સમજ શક્ય નથી. બરાબર ને? તો શું કરવાનું? એક વસ્તુ વિચારવાની છે કે આ ગુણ તમને એક દિશામાં પ્રેરે છે અને તે દિશા છે ગુરુ પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે સમર્પણ, પૂર્ણ સમર્પણ. એ સિવાય
આપણો કોઈનો પણ ઉદ્ધાર નથી. ગમે તેટલી સાધના તમારી આપમેળે કરો, એ સાધના તમારી ક્યારે પણ તમને ઈચ્છિત ફળ નહીં આપે. પણ ગુરુનું એક વાક્ય જો આપણે અવધારીએ તો એ આપણા માટે આપણા ભવનો નિસ્તાર કરવા માટે કાફી છે, પર્યાપ્ત છે. બોલ્યો દુષ્યંતભાઈ. પ્રણામ ગિરીશભાઈ. સંભળાય છે? હાજી, સંભળાય છે? લાઉડ એન્ડ ક્લિયર. હા, મારા માટે તો બધું સમજતા એવું લાગે છે કે ગુરુ લઘુ માટે એટલું જ જાણવું પર્યાપ્ત છે કે મારા આત્મા જે કર્મોથી લેપાયેલો છે એને મુક્ત કરી મારા ગુણોમાં સ્થિર થઈ અને અગુરુ લઘુ એટલે કે મારા આત્માને સ્થિર કરવો છે. બસ એટલું જ સમજી લઈએ તો કદાચ પર્યાપ્ત છે. કારણ કે મારા આત્માને અગુરુ લઘુ કરવો, કર્મોથી મુક્ત કરવો, એટલું જ પર્યાપ્ત છે. અગુરુ લઘુ જાણવું. પણ આત્મા કર્મોથી લેપાયેલો છે એવું કેમ માનો છો? આત્મા તો અલિપ્ત છે, અશુદ્ધ છે ને? અશુદ્ધ છે જ નહીં. ના, આત્મા શુદ્ધ છે પણ કર્મને કારણે કર્મથી લેપાયેલો છે ને. જડ એવા કર્મો એને શું કરી શકે? ના, એ તો કશું ના કરી શકે, તો પણ એ કર્મોથી મુક્ત થવું પડે ને. શું કામ? તમે બંધાયેલા હો તો મુક્ત થવું પડે ને. એ સમજમાં ના આવ્યું. હું મુક્ત જ છું. તમે શું માનો છો કે કર્મ તમને, એ જડ એવા કર્મ તમને સુખી દુઃખી કરે છે? ના, કર્મ તો દુઃખી નથી કરતા, તો પણ જે સ્વરૂપ છે એના કારણે જે કર્મ બંધો થયેલા છે આપણું એ કર્મ કર્મ. બંધ. હા, બોલો. તો એ કર્મ બંધના કારણે સુખ દુઃખ ભોગવવાનું આવે છે. સુખ દુઃખ એ આત્માના અજ્ઞાનને કારણે છે. ના, એ તો બરાબર છે, અજ્ઞાનના કારણે છે. હા, તો અજ્ઞાનને દૂર કરો. કર્મને દૂર નથી કરવાના. અજ્ઞાન, જીવ અજ્ઞાનને કારણે આ 14 રાત લોક, 4 ગતિ અને 84 લાખ યોનિમાં ભટકે છે. હમ 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 માટે અજ્ઞાન ને કારણે પ્રકાશ એટલે એ ગુણો બહાર આવતા નથી ને. અજ્ઞાનના કારણે કે કર્મબંધના કારણે? નહીં. ભાવ કર્મની જે કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. આ જીવ વીર્ય છે ને, જે એ જીવ એટલે આત્માનું પોતાની શક્તિ, એ તો માત્ર પ્રેરણા આપે છે. એ બંધનું કારણ નથી. અજ્ઞાન, આત્મા પોતે પોતાને ભૂલી ગયો છે માટે તેને દુઃખ છે.
આત્મા હમ પોતે પોતાને જો પોતાના સ્વરૂપને યાદ કરે અને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય તો એને હમ કોઈ દુઃખ નથી. હમ હમ ભગવાનને કર્મે શું કર્યું? હમ જે ઉપસર્ગો આવ્યા કે જે પરિસરો સહન કર્યા કે વોટેવર તમે કહો, હે જે કર્મ હમ અવયવ આવ્યા એ ભગવાનને નહોતા આવ્યા. હમ ભગવાન એટલે તો બધું- નિમિત્તો આવે ત્યારે તેમાં ભરવાનું નહીં. એ હા આત્માની જાગૃતિ કે જ્ઞાન થયું. હા જ્ઞાન, આ જ્ઞાન જો તમે તમારામાં જે છે એને તમે સમજો અને સ્વીકારો હમ તો ક્યાં દુઃખ છે, ક્યાં કર્મ છે? હમ મને તો હમ એ વાત તો સમજાવો કે જડ એવા કર્મ ચેતન એવા આત્માને શું કરી શકે? બોલો. પણ એ નિયતિ તરફ તો લઈ જાય ને કે નહીં? કઈ ના કરે. તમે અજ્ઞાન દ્વારા આત્મા પોતે પોતાના અજ્ઞાન દ્વારા દુઃખી છે. હું એ માનું એક હું માનું છું. અપેક્ષા વાત સાચી છે આપની. નહીં સાંભળો, પણ હું જે માનું કર્મો જે બાંધેલા છે, જે એની નિયતિ એને લઈ જાય, એને કેવી રીતે સમજવાનું? આ હું તો બતાવું. હું જો હમ માનું તો હું દુઃખી અને હું માનું તો હું સુખી. હમ તમારું સુખ અને દુઃખ તમારી માન્યતામાં પડ્યું છે ને, એ તો બરાબર છે. તો પછી તો માન્યતાને એ તો સુધારો. માની લીધેલું સુખ કે દુઃખ છે, એ તો બરાબર છે. તો માન્યતાને સુધારો. હું આત્મા છું એ માન્યતા લઈ આવો કે જે તમે છો. હમ એટલે એનો અર્થ એ થયો કે જે માન્યતા આવે આત્માની, તો જે શરીરના સુખ દુઃખો છે કે જે સંજોગોને આધીન કે વ્યક્તિને આધીન કે વસ્તુને આધીન, એનાથી તમે છૂટી જાઓ, એવું થયું ને? હા, તમે છૂટા છો. તમે જાતે માનો કે હું બંધાયેલો છું તો તમે બંધાયેલા છો. બરાબર. પણ જો તમે માનો કે હું સ્વતંત્ર છું હમ તો હમ ના, સ્વતંત્ર જ છીએ, સ્વતંત્ર જ છીએ, કર્મ પણ કર્મની રૂપે છે, કર્મ કર્મમાં હમ, પરિણમે છે, હું મારામાં પરિણમું. બરાબર આત્મા બરાબર છે. અજ્ઞાન, જો સાંભળો, આત્મા અજ્ઞાનથી જેટલો દુઃખી અને થાય છે એટલો બીજી કોઈ વસ્તુથી દુઃખી નથી. હમ. એટલે અજ્ઞાન જે છે આત્માનું, એ સુખ અને દુઃખની ભ્રાંતિ, એને હા, સમજવાનું. એ ઊભી કરે છે, એ હમ ભ્રાંતિ ઊભી કરે છે હમ અને ભ્રાંતિમાં જીવ જીવ્યા કરે છે અનાદિકાળથી. બરાબર. અને એ ભ્રાંતિને કારણે જે માન્યતા કરી એણે કે આ મને દુઃખી કરે, આ મને સુખી કરે. હજી તો આપણે માનીએ છીએ હમ ને કે આ ભાઈ મને સુખી કરી શકે, કે આ બેન મને સુખી કરી શકે, પૈસો મને સુખી કરી શકે, પૈસો ન હોય તો હું દુઃખી. બરાબર આ છે. આ આ- આ આ- આ વ્યક્તિ હોય તો હું સુખી, આ વ્યક્તિ ના હોય તો હું દુઃખી. આનાથી બીજા વિશેષ ભ્રાંતિ કઈ હોઈ શકે? એટલે આપણા સુખ દુઃખમાં આત્માના શુદ્ધ ગુણોને સમજ્યા નથી, અથવા આત્મસ્થ થયા નથી, એટલે એ ભ્રાંતિઓ રહે છે, એવું થયું. એટલે જ આપણે કહીએ છીએ કે તમે પહેલા એક નક્કી કરો કે તમે કોણ છો. હમ હમ તમે જે દિવસે તમને
આ નક્કી થશે કે હું આત્મા છું, હમ ત્યાર પછી તમારી બધી જ ભ્રાંતિઓ દૂર થવા મળશે. એ સુખ દુઃખનો જો પાયો તમે અત્યારે જે રચ્યો છે, હમ સુખ દુઃખની જે ઇમારત તમે રચી છે, એ પાયો જ ખોટો છે. અને પાયો જો બરાબર. એ પાયો તમારા પોતાના સ્વરૂપની ભ્રાંતિને એના ઉપર રચ્યો છે. તો એ સ્વરૂપની ભ્રાંતિ ગઈ તો પાયો ગયો, તો એ બધી આખી ઇમારત કરોડો હમ છે બરાબર. અને તમે નિખરશો. એટલે સતત ભેદ જ્ઞાન રહેવું જોઈએ ભેદ કે જ્ઞાન શું વગર કોઈ શરીર જીવ, છું, શરીર નથી, આત્મા છું, એ રહેવું ભેદ જોઈએ. જ્ઞાન વગર આ ભેદ જ્ઞાન વગર હમ કોઈ જીવ મોક્ષે નથી ગયો. હમ એટલે અમારા લેવલે તો સતત જાગૃતિ હા, દરેક શરીર લેવલ, અને આત્માની. દરેક લેવલ ઉપર. બરાબર. આ શ્રુતિ કેવડીઓને પણ જો અહંકાર આવતો હોય તો હમ આપણે જેવાની શું વિચાર? સાચી વાત. માટે એને પહેલા ઓળખો. અહંકારને હમ એટલે શરૂઆતમાં આપણે વાત કરી, અહમત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વ, આ 5 હમ ભાવને સતત તમે જાણ્યા કરો, ઓળખ્યા કરો. અને એ હું નથી, મારું નથી, હું કરી શકું નહીં, હું ભોગવી શકું નહીં, હું જાણનાર છું. બરાબર. માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર. રાઈટ. ક્લિયર સાહેબ, આભાર. સમજાય બધાને? જો એટલે અવધિ જ્ઞાન અને મનપ્રયોગ જ્ઞાન પણ માત્ર રૂપી પદાર્થને જાણી શકવા સમર્થ છે, પણ અરૂપીને નહીં. અરૂપીને જાણવાની શક્તિ આ અગુરુ લઘુ ગુણને આધારિત હોય એવી સંભાવના છે, ખબર નથી આપણને. આ ગુણ અત્યંત નિર્મળ, સ્વચ્છ, સ્વયં પ્રકાશિત છે. તેમાં જ્ઞાન દ્રષ્ટિ કરવાથી આત્મા સઘળા દ્રવ્યોને એક સાથે જોઈ તેમજ જાણી શકે છે. પોતાના જ્ઞાનરૂપી દર્પણમાં બધા દ્રવ્યોની છાયા એક સાથે પડે છે. તેને એક સાથે જોઈ અને જાણી લેવાની દ્રશ્ય શક્તિ તેમજ જ્ઞાન શક્તિ આત્મામાં હોવા છતાં જો આ અગુણ લઘુ ગુણ, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપીને રહેલો ન હોય તો જ્ઞાનરૂપી અરીસો પોતાનામાં પડતી પદાર્થોની છાયાને પકડી શકે નહીં. સંસારી અવસ્થામાં આત્મા કર્મરસથી મલિન થયેલો હોવા છતાંય આ ગુણને લીધે પોતાની હદ મર્યાદામાં આવેલા પદાર્થોને જ્ઞાનરૂપી દર્પણમાં સ્પષ્ટપણે જોઈ શકીએ એટલું ઉજળાપણું કર્મથી મલિન બનેલી અવસ્થામાં પણ ખુલ્લું રહે છે. તો પછી આ સમજાય છે? સંપૂર્ણ કર્મ ક્ષય થવાથી આત્માની શક્તિમાં નિષ્કલંકતા પ્રગટ થયે છતી એ સંપૂર્ણ 14 રાજલોકમાં આવેલા સર્વ પદાર્થોને તેના સર્વ ગુણ પર્યાયો સહિત અલોકાકાશને એક સમય માત્રમાં આત્મા રહેલ આમળાની જેમ અત્યંત સ્પષ્ટપણે જાણી લે તેમાં આશ્ચર્ય શું છે? ખ્યાલ આવે ને? આ શક્તિ આજે પણ હમણાં આપણામાં છે. જો તમે નક્કી કરો નિશ્ચિત સ્વરૂપે કે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન માય કરી કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. આ ઓળખ કરવાની છે. આ નથી મારામાં કોઈ કર્તૃત્વ અન્ય માટે, નથી કોઈ અન્યનું ભોક્તૃત્વ,
નથી કોઈ અન્યનું જ્ઞાતૃત્વ. પર સાથે મારો કોઈ સંબંધ જ નથી. જે પર સાથેનો સંબંધ ઉભો કર્યો છે એ ભ્રમ છે, ભ્રાંતિ છે. એને અન્ય દર્શનકારો માયા કહે છે. સમજાય છે? અને આપણે એને મિથ્યાત્વ કહીએ છીએ. બોલો દિશાંતભાઈ. પ્રણામ ગિરીશભાઈ. એક પ્રશ્ન પહેલો પી હતો, એક અભિવ્યક્તિ માટેનો કે અભિવ્યક્તિમાં જો મારા ભાવો ભરે તો હું અનુભૂતિ તરફ જઈ શકું કે નહીં, અને એ કારણથી અભિવ્યક્તિની જરૂરિયાત ખરી કે નહીં. અભિવ્યક્તિ છે ને આપણે લખ્યો તો એક વોટ્સઅપ પર. અમે વાંચ્યું, પણ અભિવ્યક્તિ છે નહીં. અભિવ્યક્તિ એટલે કોઈ પણ ક્રિયા જે કરીએ છે એમાં આપણે સુંદર રીતે જે કરવાનો પ્રયત્ન કરીએ એ મારી અભિવ્યક્તિ થઈ કે હું સારામાં સારી રીતે કરી શકું કોઈ પણ જે ક્રિયાઓ બતાવેલી છે. એ અભિવ્યક્તિ પછી પૂજા વિધિ હોય કે જાપ વિધિ હોય કે ધ્યાન હોય, એને હું એમાં મારા મનોભાવ ભેળવું એ હું અભિવ્યક્તિ અનુભૂતિ નથી. તરફ જઈ શકું કે નહીં. એક મિનિટ સાંભળો. એ અભિવ્યક્તિ નથી, એ સંકલ્પ છે. તમે મારી જાતને વ્યક્ત તો કરીને હા, એને અભિવ્યક્તિ એ તમે સંકલ્પ વ્યક્ત કર્યો. તમે જે સંકલ્પ કર્યો એને તમે વ્યક્ત કર્યો. તમારી અભિવ્યક્તિ નથી. આ આત્માની અભિવ્યક્તિ નથી, પણ આત્માએ જે સંકલ્પ કર્યો એને અભિવ્યક્ત કર્યો. પણ શું કામ અભિવ્યક્ત કરવો? તમારે સંકલ્પ જ કરવાનો છે. અભિવ્યક્તિમાં જવું જ નથી, આપણે અનુભૂતિમાં જવું છે. સંકલ્પ કરી અને અનુભૂતિમાં જવું છે. સંકલ્પ કહો તો ત્યાં પણ મારા ભાવો ભરે તો જ હું અનુભૂતિ તરફ જઈ શકું ને. ભાવો તમારા ભાવો ભળે. ભાવ વગર એટલે આત્મા વગર તમે આત્માની અનુભૂતિ કરી જ ના શકો. એટલે શુભ ભાવ તરફ જવું, મારા ભાવ શુભ તરફ હોય તો જ એ આત્મા અનુભૂતિ સુધી જાય ને, શુદ્ધ તરફ જાય કે ના જાય. એમાં જો તમારા મનની અંદર કોઈ પણ પ્રકારે કર્તૃત્વનો સંકલ્પ આવ્યો તો તમે અનુભૂતિમાં ન લઈ જાય. કરનાર જ્યારે ત્યાં ગાયબ થઈ જાય ત્યારે અનુભૂતિ છે. જ્યાં સુધી કરનાર ઉભો છે ત્યાં સુધી અનુભૂતિ નથી. એટલે કર્તૃત્વ ભાવ જાય અને કર્તૃત્વ ભાવ વગરનો શુભ ભાવ હોય કે જે હું ભાવ કરી રહ્યો છું એવું નહીં વિચારવાનું. એમ સમજ? એ પણ નહીં. હું માત્ર હું છું, અને હું કોણ છું ત્યાં જાઓ તમે. પહેલા મનથી વિચારમાં આવશે અને પછી વિચારનું મૂળ શોધો કે આ વિચાર ક્યાંથી આવ્યો, કોને આવ્યો. તો એ મન પણ ત્યાંથી જતું રહેશે. અને પછી જે અબાધ્ય અનુભવ જે રહે તે છે આત્મ સ્વરૂપ.
એમાં નથી કોઈ કર્તૃત્વનું બાધા, નથી કોઈ ભોક્તૃત્વની બાધા, નથી કોઈ જ્ઞાતૃત્વની બાધા, અબાધ્ય કેવળ અનુભવ. એટલે શુભ ભાવ કરું છું એવું નહીં, પણ શુભ ભાવ થી જવા માટે ભાવ તો ઉત્પન્ન થાય ને. શુભ ભાવ તો ઉત્પન્ન કરવા ભલે. પડે કે ન કરવા પડે? ને ભલે થાય, પણ એમાં અટકવાનું નથી. બરાબર. શુભમાં અટકો તો શુદ્ધ સુધી ના પહોંચાય. મોટા ભાગના જીવો આજે આ કાળમાં શુભની અંદર અટકી જાય છે. શુભની પરાકાષ્ઠા આવે ઘણી વખત, પણ ત્યાં અટકી જાય. એને એને અંતિમ ગોળ માની લીધું. બરાબર. અને ત્યાં અટકી ગયા, અને એ તો પામે નહીં, પામતા નથી. ડેવલપ મળ્યો. મોક્ષ માર્ગ ન મળે. અને માર્ગ તો છે જ નહીં. માર્ગ ક્યારે હોય કે ક્યાંક જવાનું હોય ત્યારે. અહીં તો ક્યાં જવાનું છે જ નહીં, તમે જ છો ત્યાં. કેવળ સ્વીકારવાનું છે. આ મોક્ષ માર્ગ શબ્દ છે ને, એ બી એક ઉચિત નથી. મોક્ષ અને માર્ગ એઝ ઇફ મોક્ષ ક્યાંક દૂર છે અને હું અહીંયા છું અને મારે કોઈ માર્ગ પર ચાલી અને ત્યાં જવાનું છે. મોક્ષ કહ્યો નીચે શુદ્ધતા, નીચે પોતે પોતાની શુદ્ધતા. નીચ શુદ્ધતા એ તો મોક્ષ, એ તો બરાબર છે. હા, તો માર્ગ ક્યાં છે? તમે જ શુદ્ધ છો, તમે શુદ્ધ સ્વરૂપ જ છો. ઓળખો અને એમાં સ્થિર થાવ. પણ શુભ ભાવોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તો ભલે અને થાય, અશુભ ભાવમાંથી છૂટીએ તો ભલે તો થાય. એમાં કર્તૃત્વ ભાવ આવ્યો કહેવાય કે ના કહેવાય? ના, એ ભલે થાય એક બાજુ. શુભ ભાવ તમને દેવગ્લો અપાવશે, ચોક્કસ. એની ગેરંટી આપું તમને. એથી વિશેષ કઈ મોક્ષ નહીં આપે. હે? મોક્ષ નહીં આપે, નહીં. કારણ કે ત્યાં કર્તૃત્વ ભાવ થયો શુભ ભાવનો. છે જ. થોડું કોમ્પ્લિકેટેડ છે સમજવું. સિમ્પલ છે, સરળ છે પણ આનાથી સિમ્પલ કઈ છે નથી. ઉતારવું મુશ્કેલ છે થોડુંક. એટલે વિચારવું જ નથી. વિચારવાની ક્યાં જરૂરત છે? અને છતાં વિચારવું હોય તો આત્મવિચાર. આપણે ગૂંચાઈએ છીએ આ બહુ વિચારો કરી કરીને. કેવળ આત્મવિચાર. બરાબર. આભાર સાહેબ, ખ્યાલ આવ્યો. જો એ દ્રષ્ટાંત આપ્યું છે. કાચ અને પાણી બંને પારદર્શક છે, પરંતુ તેઓ પોતાનામાં પડતા પર પદાર્થના પ્રતિબિંબને છાયા ચિત્ર રૂપે અસ્પષ્ટપણે બતાવે છે. પણ તે જ કાચ ઉપર ચાંદી અને સિંદૂરનો લેપ લગાડવાથી એ કાચ હવે કાચ મૂટીને અરીસો બને છે. તેથી પોતાનામાં પડતા પદાર્થના પ્રતિબિંબને સ્પષ્ટપણે ઉપસાવી શકે છે, કારણ કે કાચરૂપ દ્રવ્ય હવે કાચ ન રહેતા અરીસો બની ગયો, દ્રવ્ય પલટાઈ ગયું. તેમ આત્માના અનંત ગુણો કે જે દરેકમાં જ્ઞાન ગુણ ભરેલો છે તે માત્ર કાચ કે પાણી જેવા સ્વચ્છ છે તેમ કલ્પી શકાય. તેથી તેનામાં વિશ્વ આખાના પદાર્થોને ઝીલવા સ્વરૂપ પ્રતિબિંબ ગ્રાહકતા નથી, પરંતુ તે દરેક ગુણોમાં જ્ઞાન ગુણ સાથે અગુણ લઘુ ગુણ પણ ભળેલો હોવાથી તે બધા ગુણો
દર્પણ જેવા ઉજ્જવળ થઈ ગયા એટલે વિશ્વ આખાના પદાર્થો તેના ગુણો અને તેના ત્રૈકાલિક પર્યાયો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપમાં જોવાની દેખવાની શક્તિ એમાં આવી ગઈ. ઠીક છે, હવે તો તમને જે રીતે તમને સમજાય રીતે ઉપર કહ્યું તેમ જળ એવા કાચમાંથી દર્પણ બનતા તેનામાં જે શક્તિ પલટાઈ જાય છે તો પછી વિતરાગ નિર્વિકલ્પ બનવાથી અઘરું લઘુ થયેલા આત્માની અનંત શક્તિને તો પૂછવું શું. માટે આત્માની અનંત શક્તિ, આત્માના અનંત ગુણોનો વિચાર કરી તેમાં જ રમણતા કરવા જેવી છે, એવો આ ગાથાનો સાર છે. સમજાયું? સકલ સંસારી આત્માનું યોગ વીર્ય તો 4 પ્રકારની જ હાનિ વૃત્તિથી પ્રવર્તે છે તે આ પ્રમાણે. હવે આ તમારે સમજવું છે. મગજનું દહીં કરી નાખે છે. સમજવું છે, વાંધો નથી મને, પણ શું કરશો તમે? સંખ્યાત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ગુણ વૃદ્ધિ, સંખ્યાત ભાગ હાનિ, અસંખ્યાત ભાગ હાનિ અને સંખ્યાત ગુણ હાનિ. અસંખ્યાત ગુણ હાનિ વૃદ્ધિ અને અસંખ્યાત ગુણ હાનિ, આ 8 પ્રકાર થયા. જ્યારે શુદ્ધ આત્મામાં તો આગળમાં બતાવ્યા પ્રમાણે 6 પ્રકારની હાનિ અને 6 પ્રકારની વૃદ્ધિ એમ 12 ભાવમાં વીર્યનું પરિણામ હોય છે. આત્માના જ્ઞાનાદી અનંત ગુણો ભિન્ન ભિન્ન સ્વરૂપે એક જ આત્મદ્રવ્યમાં અગુરુ લઘુ ગુણની વર્તનાથી અસંખ્ય પ્રદેશે ષડગુણ હાનિ વૃદ્ધિથી અભેદ રૂપે પ્રવર્તે છે. કારણ કે સર્વદ્રવ્યોની સમસ્ત વર્તના એક અગુરુ લઘુ ગુણ થકી અભિન્ન હોય છે. આ ગુણને લીધે એક જ દ્રવ્યમાં ભિન્ન ભિન્ન ગુણ કાર્ય નીકળતા અનંત ગુણો એક સાંકળની જેમ બંધાયેલા રહે છે. તેમાં ષડગુણ હાનિ વૃદ્ધિથી પ્રવર્તતા અનંતા ગુણોનું અભેદ પરિણામ હોવાથી સર્વાત્મ પ્રદેશોથી જોવા જાણવા રૂપે થતું કાર્ય કે આનંદ વેદન એક સરખું જ અનુભવાય છે, જાણે છે. એટલે શું કહેવા માંગે છે કે એક જગ્યાએ કદાચ હાનિ હોય એટલે ઓછું હોય તો બીજી જગ્યાએ એ ગુણનું વૃદ્ધિ પણ હોય તો બંનેને તમે મેળવો તો એક સરખું થઈ જાય. સમજાણું? પ્લસ માઇનસ સમજાણું? માની લો એક ઓલા ઓલા પાણીની રેટ હોય ને, જે ખબર છે, એમાં ડબલા કે માટીના ઓલા હોય, પછી દોરડા ઉપર બધા ભરાવેલા હોય, પછી નાખી કૂવામાં, તો કૂવામાં જાય અને પછી જાય ત્યારે ખાલી હોય અને પછી અંદરથી ભરાતો જાય અને બહાર આવે ખાલી થઈ જાય. એટલે એમાં ખાલી થવું, ભરાવું એ ચાલુ હોય, એ ક્યાંક ખાલી થતું હોય, ક્યાંક ભરાતું હોય, પણ જે પાણી ખેતરને મળે એ એક સરખું મળ્યા કરે. એમ આપણા ગુણો ક્યાંક ઓછા હોય, ક્યાંક વધુ હોય, બરાબર, પણ બંનેનો હિસાબ કરો તમે, બંનેનો, તો એક સરખા રહે. આ એનો એક. તો એ કયા કારણસર છે? વોટ ઇઝ ધ મેકેનિઝમ બિહાઇન્ડ ધેટ? તો કે અગુણ લઘુ, ન વધે ન ઘટે. ક્યાંક વધતું હોય તો ક્યાંક ઘટતું હોય, ક્યાંક ઘટતું હોય તો ક્યાંક વધતું હોય, પણ સરવાળે એક સરખું. એ સમજાયું કઈ? મારી પાસે મારો 100 રૂપિયા છે,
અહીંની ભાષામાં $100 છે. હવે એક ખિસ્સામાં મેં $75 મૂક્યા છે, બીજામાં મેં $25 મૂક્યા છે. તો બંનેનો થઈને સરવાળો 100. હવે આમાંથી કાઢી અને મેં આમાં મૂક્યા થોડાક, તો આમાં 25 ને બદલે 35 થયા અને આમાં 75 ને બદલે 65 થયા. બરાબર, આ બંનેનો સરવાળો કરો તો કેટલા થયા? 100. એવી રીતે આપણે આત્મામાં રહેલા ગુણોમાં પણ આ રીતે વધઘટ થયા કરે. હવે આ વધઘટ એવી રીતે થાય કે એમાં જે ગુણનું પ્રમાણ જે હોય એ કલ્પનાથી વિચારવાનું છે આપણે, એ એક સરખું રહે. અને એ એક સરખું રહેવાનું કારણ આ એનામાં રહેલો આ અગુરુ લઘુ ગુણ છે. કેમ કે કોઈ પણ ગુણ ઓછો ન થાય કે કોઈ પણ ગુણ વધે નહીં. આ જગતની અંદર કોઈ પણ દ્રવ્ય ઓછું ન થાય, કોઈ પણ દ્રવ્ય વધે નહીં. સમજાયું? આપણે કહીએ કે અહીંયા વસ્તી વધી ગઈ, તો ક્યાંક ઘટી હશે. મનુષ્યની વસ્તી અહીંયા વધી, તો ક્યાંક મનુષ્યની વસ્તી ઘટી હશે. પણ મનુષ્યની જે સંખ્યા હતી નક્કી કરી, એ ખબર છે મનુષ્ય કેટલા હોય? ખબર છે ને? આખા વિશ્વની અંદર, આખા લોકની અંદર there is a નંબર, નિશ્ચિત નંબર છે, એટલા જ હોય. એમાં એક મનુષ્ય ઘટે નહીં, એક મનુષ્ય વધે નહીં. છતાં પણ તમને એમ લાગે કે કોઈ એક જગ્યાએ મનુષ્ય વધારે લાગે, કોઈ એક જગ્યાએ મનુષ્ય ઓછા લાગે. ખ્યાલ આવે? તો આ વધઘટ થયા કરે, પણ ટોટલ તમે લેવા જાઓ જ્યારે બી, ત્યારે બધા એક સરખા. સમજાયું? આનું કારણ કે દરેક ગુણની પાછળ રહેલો અવગુરુ લઘુ ગુણ, ન વધુ ન ઓછું. આનો અર્થ છે ન હોવું. ગુરુ એટલે વધારે, લઘુ એટલે ઓછું. આટલું સિમ્પલ ગણિત છે. હવે આમાં કંઈ કોમ્પ્લિકેટ કરવાની જરૂર નથી. બોલો નવીનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. આપણે હમણાં જે વાત ચાલે છે આમાં કે અનંત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ હાનિ, એટલે મિથ્યાત્વી જે હોય એને અનંત ગુણ હાનિ છે, અને કેવળ જ્ઞાની છે એ અનંત ગુણ વૃદ્ધિ વાળા જીવ છે. એવી રીતે કલ્પના, એવી રીતે માની શકાય, સમજી શકાય? એક જ જીવમાં, એક જ જીવમાં. હા, તો મારી બે દશા અલગ અલગ માનું તો મિથ્યાત્વ દશા અને કેવળ જ્ઞાની દશા, એ બે વચ્ચેનું જે છે એ રીતે સમજી શકાય? ના, એ પણ નહીં. બે જીવ, બે આત્માઓનું જે સ્વરૂપ છે એ તો એવું નહીં છે, જુદું છે, અલગ જ. અને એના જેટલા અનંત ગુણો છે, આ એ અનંત ગુણો છે. દરેક આત્મામાં અનંત ગુણો રહેલા છે. બરાબર છે. એ અનંત ગુણોમાં વૃદ્ધિ ને હાનિ થતી હોય. એક સમયે એક ગુણની વૃદ્ધિ હોય તો બીજા સમયે એ ગુણની હાનિ હોય. તો પછી કેવળ જ્ઞાન દશા કે ઊંચી દશા થતી જાય તો પછી એ ત્યાં શું થાય છે? ત્યાં એક સરખા રહે બધા. એ બધા ગુણો એક સરખા હોય. આમાં તો અભિવ્યક્તિની વાત છે ને. ગુણોનું કામ શું છે? ગુણોનું કામ બે અભિવ્યક્તિ કહો તો એ કે અનુભવ કરાવવાનું, અનુભૂતિ કરાવવાનું કામ પણ ગુણોનું જ છે. હા, ગુણની અનુભૂતિ છે. ગુણો અનુભવ ના કરાવે, ગુણની અનુભૂતિ છે. હા, ગુણની અનુભૂતિ કહું છું. તો ગુણો શું કરાવે? ગુણોનું અસ્તિત્વ જે છે એ જ જીવને માટે
એને જે પ્રાપ્ત કરવું છે એમાં એ પ્રાપ્ત કરવામાં સહાય કરે છે. એના હોવા પણ આમાં કે એનું અસ્તિત્વ કે જે હા. કહીએ આપણે એના માટે હા, રાઈટ ધેટ ઇઝ ટ્રુ. બરાબર. હા, દોષ એ ગુણ ઉપરનું આવરણ છે. ગુણ ઢંકાઈ ગયો, એનું કાર્ય કરી શકતું નથી. તો આત્માના ગુણો ઉપર દોષનું આવરણ આવ્યું તો આત્મા પોતે એ ગુણોથી જે કાર્ય કરી શકતો હતો એ નથી કરી શકતો હવે. બરાબર છે. ખરું? તો જે કાર્ય નથી કરી શકતો એના માટે એ આવરણ દૂર થાય એમ એમ એ આત્મા પોતાના ગુણોનું કાર્ય કરવા માટે સક્ષમ બને છે. બરાબર છે. અને આપણે એમ કહીએ કે આત્મા સક્ષમ બન્યો અથવા આત્મા કાર્ય કરે છે. તો આત્મા કાર્ય કરે એનું ગુણ કાર્ય કરે છે. એનો ઉઘાડ થયો, જ્ઞાનનો ઉઘાડ થયો કે જે આપણે શબ્દ વાપરીએ પણ મૂળ તો ગુણ કાર્ય કરે કે આત્મા કાર્ય કરે, બે વસ્તુ તો સરખી જ છે ને. બરાબર છે. તો પછી પ્રશ્ન એ રહ્યો મનમાં, આ જે 4 વસ્તુ 8 વસ્તુ કીધી છે જે અનંત વૃત્તિ ને અનંત હાનિ, એ જાણીને આપણને લાભ શું થશે કે કઈ રીતે એનો યુઝ કરીએ તો જેનાથી ઇટ વિલ હેલ્પ અસ હા, ટુ લાભ અન્ડરસ્ટેન્ડ મોર. આપણને લાભ એક છે કે આવું સ્વરૂપ આપણું છે એટલે આપણા ગુણો એવા છે કે જે ગુણોને ઉપરથી જે દોષનું આપણે દૂર કરવાનો પુરુષાર્થ કરીએ, પ્રયત્ન કરીએ તો એ ગુણો આપણા માટે સહાયભૂત બની શકે છે. અત્યારે એ ગુણો કાર્ય કરી શકતા નથી કેમ કે દોષથી આવરાયેલા છે. ઓકે, ગોટ ઇટ. માટે સમજવું છે. ઓકે, થેન્ક યુ. બરાબર. બરાબર દર્શનભાઈ. પ્રણામ ગિરીશભાઈ. ઓકે. એટલે આપે જે સમજાવ્યું એની જે સમજ મને આવી, હું કહું આપને કે એકેન્દ્રિય જીવથી માંડીને સિદ્ધના જીવોમાં ની ગુણોની બેલેન્સ શીટમાં સેમ નંબર છે. અનંતા ગુણો દરેકમાં છે, પછી એકેન્દ્રિય જીવ હોય કે સિદ્ધનો જીવ હોય. હા, બરાબર છે. એકદમ. એમાં ખાલી ક્રેડિટર ડેબિટર બેલેન્સની જેમ અમુક ગુણોની મારી વૃદ્ધિ થઈ રહી છે, અમુક ગુણોની મારી હાનિ થઈ રહી છે. એવી રીતે સમજવાનું. ના ના ના. આમાં ગુણો તો બધા રહે છે જ, હા, પણ એ ગુણો જે હાનિ છે અને ગુણોની વૃદ્ધિ છે, એ બંનેનું બેલેન્સ શીટમાં ટોટલ અનંત ગુણો સેમ જ રહે છે, એવું થયું. ગુણો ઓછા હોતા નથી થતા. હા, ગુણો ઓછા વધતા નથી થતા, ખાલી એમાં વૃદ્ધિ ને હાનિ થાય છે. એટલે ટોટલ નંબરના જે ગુણો છે, ટોટલ મારી બેલેન્સ શીટમાં જેટલા ગુણો છે, અનંતા ગુણો છે, એ સંખ્યા અનંતી જ રહે, એવું થયું. એ તો ખરું, પણ આમાં જે હાનિ વૃદ્ધિ છે ને એ ગુણોની ક્ષમતામાં, નોટ ગુણોમાં, ક્વોન્ટિટીમાં નહીં. ક્વોન્ટિટીમાં નહીં, એ તો બરાબર, ક્વોન્ટિટી સેમ રહે છે મારી. એની ક્ષમતામાં છે. એની ક્ષમતામાં વધઘટ થાય છે. હા, આજે માની લ્યો થઈ એમાં પણ અનંતા ગુણો તો સેમ જ રહ્યા, એની ક્ષમતામાં વધઘટ થયું, એવું થયું ને. હા, માની લો કે વૃદ્ધિ હાનિ છે મારી ક્ષમતામાં થઈ, જે ગુણો છે આત્માને એની ક્ષમતામાં થઈ. હા, બરાબર. એક લેમ્પ મૂક્યા હોય અને એના પર આવરણ આવી ગયું કળાશનું, મેશનું, તો એની ક્ષમતા ઓછી થઈ ગઈ. પણ એ લેમ્પ પોતે તો એવો જ છે અંદર. એનો પ્રકાશ તો એટલો જ છે અંદર. બરાબર છે, બરાબર છે. પ્રકાશનું પ્રકાશમાન થવું એમાં ફેરફાર થયો ને. એમ આ તો શું એક્ઝામ્પલ આપું છું. વૃદ્ધિ માટે ક્ષમતા તમારે વધારવી પડે ને વીર્ય વધારવું પડે, એવું થયું એનો અર્થ. હા, રાઈટ. અને સાચી દિશામાં તમારે એને વીર્ય ફોરવવું પડે.
વાળવા એવું પડે. થયું ને? હાજી એ હાજી રીતે આ ઉપયોગી થાય હાનિ અને વૃદ્ધિ. બસ. બરાબર હમ. બરાબર. આભાર. જો હવે જુઓ, આત્માના જ્ઞાનાદિ અનંત ગુણો ભિન્ન ભિન્ન સ્વરૂપે એક જ આત્મદ્રવ્યમાં અગુરુ લઘુ ગુણની વર્તનાથી, જો એક જ આત્મદ્રવ્યમાં, એ બીજામાં ન જાય. અગુરુ ગુણની વર્તનાથી અસંખ્ય પ્રદેશે, આત્માના પ્રદેશો કેટલા? આત્માના ટોટલ પ્રદેશો કેટલા? એક આત્માના બોલો. અસંખ્ય. તમે મને પૂછો છો? ના, અસંખ્ય. એમ. બરોબર. બોલો તેજસ. એ અસંખ્ય, હું જવાબ આપવા માટે જ મેં હાથ ઊંચો કરેલો સાહેબ. હા, બરોબર. એટલે ઘણી વખત મને પ્રશ્ન કરે, અસંખ્ય? તો હું કહું કે ના, અસંખ્ય નથી. તો તમે શું કહેશો? કહો. હા, તો એવા અસંખ્ય ગુણોને પ્રદેશોમાં ષડગુણ હાનિ વૃદ્ધિથી અભેદ રૂપે પ્રવૃત્તિ. અભેદ રૂપે, હવે ખ્યાલ આવ્યો? અભેદ રૂપે એટલે બહારથી કંઈ આવે નહીં અને અંદરથી કંઈ બહાર જાય નહીં. અંદર અંદર ભર્યા કરે. આમ ક્યાંક ઓછા હોય, ક્યાંક વધારે, ક્યાંક વધારે ઓછા ઓછા એમ ચાલ્યા કરે. પણ ટોટલ અસંખ્ય પ્રદેશોમાં તમે એ ગુણની વાત કરો તો એટલું ને એટલું રહે, એમાં કાંઈ ફેર ના પડે. સમજાયું? આ છે અગુરુ લઘુ ગુણની એનું કાર્ય. આ ગુણને લીધે એક જ દ્રવ્યમાં ભિન્ન ભિન્ન ગુણ કાર્યને કરતા અનંત ગુણો એક સાંકળની જેમ બંધાયેલા રહે છે. તેમજ ષડગુણ હાનિ વૃદ્ધિથી પ્રવર્તતા અનંત ગુણોનું અભેદ પરિણમન હોવાથી, હવે જુઓ, હવે જુઓ, આ બધા અનંત ગુણો આત્મામાં છે, બરોબર? આપણે શું કહીએ ખબર કે એક ગુણ શુદ્ધ થાય તો આત્માના બધા જ ગુણો શુદ્ધ થાય. હે? કયા હિસાબથી? આ હિસાબથી. પાણીમાં જેમ તેલનું બિંદુ મૂકો તો પ્રસરી જાય, એમ સમ્યક્ત્વ એક વખત થયા પછી, એક ગુણ સમ્યક બન્યા પછી આત્માના દરેક ગુણ સમ્યક્ત્વ બને. તમારે દરેક ગુણને સમ્યક્ત્વ કરવાની જરૂર ના પડે. એક ગુણ લો અને એને સમ્યક બનાવો. જો કેમ? તો કે એનું પરિણમન જે છે, પરિણમન એટલે ખ્યાલ આવે ને? પર્યાયો, ગુણની પર્યાયો. આ ભેદ હોવાથી સર્વાત્મ પ્રદેશોથી જોવા જાણવા રૂપે થતું કાર્ય કે આનંદ વેદન, આ બે કાર્ય, એક પરલક્ષી, એક સ્વલક્ષી, એક સરખું જ અનુભવાય છે, જણાય છે. બરાબર સમજાયું? બોલો તેજસભાઈ. પ્રણામ પ્રભુ. આપણે અહીંયા ગુણ સમ્યક બનાવવાની વાત કરી, તો એને ને સમ્યક તો આપણને આવે કે સમ્યક દર્શન, એ બંને સંકળાયેલા છે કે એને જુદી જુદી રીતે સેપરેટલી ઇન્ડિવિજ્યુઅલી લેવાના છે?
દર્શન એ ગુણ છે આત્માનો. અચ્છા, ઓકે. બરાબર? અચ્છા, એ અત્યારે મિથ્યા છે, મિથ્યાત્વથી રંગાયેલો, એટલે એ ગુણ અત્યારે દોષિત છે. એને કારણે આપણે જગતનું સ્વરૂપ અને પોતાનું સ્વરૂપ જેમ છે એમ જોતા નથી, જાણતા નથી, સ્વીકારતા નથી કે અનુભવતા નથી. તો એ દર્શન ગુણ તમારો સમ્યક બને, એની સાથે જ તમારો જ્ઞાન ગુણ પણ સમ્યક બને, ચારિત્ર ગુણ પણ સમ્યક બને, વીર્ય ગુણ પણ સમ્યક બને, બધા ગુણો સમ્યક બને. ખ્યાલ આવ્યો? રાઈટ, ઓકે. એટલે એક અપેક્ષા એ સમજાય છે. હવે આમાં બીજી રીતે સમજવાની કોશિશ કરું તો આપણે ઔપશમિક સમ્યક્ત્વની એની જે વાત થયેલી છે કે ક્ષાક્ષમિક, એ આપણે 48 મિનિટથી વધારે રહેતું નથી. સો ડઝ ધીસ મીન કે આ બધા જ ગુણો 48 minutes, within 48 minutes, which actually could be even less than 1 second, I think as little as 3 સમય, કેટલાની અંદર બધા ગુણો સમ્યક થઈ જાય દરેકે દરેક? Is that what it means? સમ્યક થઈ જાય સમ્યક દર્શનમાં, અને સમ્યક Right. દર્શન તો સમ્યક દર્શન ટકે નહીં તો મિથ્યા થઈ જાય. એટલે બધા જ ગુણો ત્યારે પછી મિથ્યા થતા જાય. યસ, એટલે થોડો વખત મારે સમ્યક થયા હોય, લાઈક દર્શન ગુણ, ચારિત્ર ગુણ, જ્ઞાન ગુણ, આ બધા જે થોડો વખત માટે સમ્યક થયા હોય, એ બધા પાછા જેવી રીતે સમ્યક થયેલા એવી રીતે પાછા હવે મિથ્યા થવા માંડે, બીકોઝ દૂષિત માંડે નહીં, ચાલુ થઈ ગયા. થવા માંડે નહીં, થઈ જ જાય. ઓકે, થઈ ગયા. આઈ એમ સોરી. મિથ્યાત્વના ઉદયમાં બધા જ ગુણો મિથ્યાત્વ. એટલે આપણી ગમે તે વખતની પર્યાયમાં કાં તો ગુણો વધારે સમ્યક હોય કે બધા જ સમ્યક હોય ને કાં તો બધા મિથ્યા હોય, એવી રીતે સમજવાનું, રાઈટ? એ જ. અચ્છા, ઓકે, ગોટ ઇટ. એટલે મહેનત કરવાની ખાલી દર્શનમાં જ. આપણને રસ છે જ્ઞાનમાં અને ચારિત્રમાં, અને ચારિત્રમાં આપણે જોતા નથી. ચારિત્ર તો સાહેબ અહીંયા સંભવિત નથી ને. એ ચારિત્રની વાત નથી. ઓકે, એ ચારિત્ર તો તમે લ્યો કે ના લ્યો, ઇટ મેક્સ નો ડિફરન્સ. આંતરિક ચારિત્ર એમ? ચારિત્રનો અર્થ છે આત્મામાં રમણતા, કેવળ આત્મબોધ હૈ परमार्थ नो पद तामे जिनकी मगन था सोई भाव निर्ग्रंथ. આ મગનતા જે છે ને એ that's ચારિત્ર. કે એમાં જ આપણને રસ પડે, બીજા કોઈમાં રસ ના પડે. ને એટલે આપણે આમાં તમે કહો છો એમ સમજાય છે કે અંતરંગ ચારિત્ર કેળવો કે સ્વીકારો, પછી બાહ્ય ચારિત્ર આવે કે ના આવે, એટલીસ્ટ એ પછી આવે. હા, એ તમે ચારિત્ર મૌની કર્મ એવું બાંધ્યું હોય એ તૂટે તો આવી જાય. આ ભાવમાં ના આવે, બીજા ભાવમાં આવે આવે. got it. માયલાની કિંમત છે, બહારના આડંબરની કિંમત જરાય નથી.
ને ચારિત્રમાં પણ કદાચ આપણે ક્રમબદ્ધ પર્યાય તરીકે જ ગણવાનું ને કે જ્યારે મારો ઉદય હશે ત્યારે જ ચારિત્ર ના ના એમ ના ઓકે ક્રમબદ્ધ પર્યાય એ એક સિદ્ધાંત છે, પણ એ સમાધાન માટે બરોબર છે, એનું સમર્થન ના કરાય. ઓકે આજે આપણે ચારિત્ર નથી લઈ શકતા એમ આપણે સમાધાન કરી શકીએ, પણ એનું સમર્થન તો થાય જ નહીં. ચારિત્ર એ જ માર્ગ છે. ભરત ચક્રવર્તીને અરીસા ભવનની અંદર શ્રાવકપણાની અંદર કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, એ અછેરું છે. પણ ઇમિજિએટલી એ જ ક્ષણે ઇન્દ્ર આવીને એમના ખભા ઉપર દેવદૃશ્ય વસ્ત્ર મૂકે એટલે મુનિપદ એમણે ગ્રહણ કર્યું, પછી એને વંદન કરે છે. આ ચારિત્રનો મહિમા છે. ખ્યાલ આવ્યો? હમ તો કેવળ જ્ઞાન થયું ત્યારે એમના અંદર અંતરંગમાં ચારિત્ર નહીં હોય? હોય જ. તો જ કેવળ જ્ઞાન થઈ શકે, રાઈટ? હા, છતાં પણ બાહ્ય વેશનો પણ એટલો જ મહત્વપૂર્ણ ફાળો ગણાય છે. આ બધા ઘણા કઈ આમ કહે છે ને કે ભાઈ શું જરૂર છે દીક્ષા લેવાની, કે આ કરવાની કે તે કરવાની. અમે તો અંદરથી વૈરાગી છીએ, વિતરાગી છીએ. અરે ભાઈ, જો એમ હોત તો ભગવાન તો ઘરમાં બેઠા બેઠા મોક્ષ ગયા હોત કે નહીં? શું કામ 12.5 વર્ષ સુધી બહાર આવી તકલીફો બેઠી? રાઈટ એટલે એવા એવા ખોટા સમાધાન નહીં કરવાના. એવા હવે નથી થતું તો કબૂલ કરો, નથી થતું મારાથી. કરવા જેવું તો આ જ છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. કેમ કે બાહ્યનું બાહ્યથી નિર્ગ્રંથ થવાનું કેમ વાત કરી? અંદરથી તો નિર્ગ્રંથ હતા. એ માર્ગ છે, એ સનાતન શાશ્વત માર્ગ છે. શાસ્ત્રમાં એવા ઘણા દાખલા છે કે ચારિત્ર બહારનું ના હોય છતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એકડો ભરત ચક્રવર્તીનું બીજા બી છે. પણ પછી તરત જ જંગલની વાત પકડીને પાછું વળીને જોવે નહીં. આપણે તો ભલામણ કરતા જઈએ. કેમ? હજી સંસાર ગમે છે. એટલે મિથ્યાત્વ તો એટલું પાકું છે અને એ જીવને સ્વીકારાતું જ નથી.
બોલો, બરાબર છે વાત સાહેબ તમારી. કુટુંબ હોય તો સારું, પૈસો હોય તો સારું, પત્ની હોય તો સારું, પરિવાર હોય તો સારું, છે કે નહીં? તો એ કદાચ શરીરની દ્રષ્ટિએ જોતા હોઈએ આપણે, અરે શરીરની દ્રષ્ટિએ નહીં, મનથી વિચારે છે જીવ. મનથી એટલે આઈ મીન તમારે જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી સંસારમાં એ- એ- ભટકવાનું છે. તમે તમે એને સારું ગણો, એ એક વાત છે, અને એ હોય તમારી પાસે, એ બીજા નંબરની વાત છે. રાઈટ, બરાબર. એવું તો લાગે છે ને. પૈસા હોય તો સારું, ઘરબાર હોય તો સારું, પરિવાર હોય તો સારું. બોલો, રાઈટ, એટલે આના વિશે હું ક્યારેક વિચારતો હોઉં ને તો એટલે ટેકનિકલી 12 ભાવના વિશે વિચારતો હતો, તો ત્યારે પણ એવું જ લાગે કે 12 ભાવના શરીરના સંદર્ભમાં કહેવાય હોય એવું લાગે છે કે હું એકલો જ છું, પણ આપણને બીજી બાજુ આત્મીય દ્રષ્ટિએ કહેવામાં આવે છે કે આપણને દેવગુરુ ધર્મનું કે દેવગુરુનું શરણું છે ને એનું જ શરણું છે. જ્યારે બીજી બાજુએ 12 ભાવનામાં કે ના, હું એકલો જ છું કે એવી રીતે. એટલે અમુક દ્રષ્ટિએ જોઈએ તો આ અમુક ચીજો જરૂરી છે, જેવી રીતે પુણ્ય પણ અમુક રીતે જરૂરી છે ઉપર ચડવા માટે, એવી રીતે શારીરિક દ્રષ્ટિએ આ અમુક ચીજો જ્યાં સુધી પરિભ્રમણ છૂટે નહીં ત્યાં સુધી ઉપયોગી છે, કદાચ જરૂરી ન હોય. જરૂરી નહીં, ઉપયોગી કહી શકાય. ઉપયોગી. હા, ઉપયોગી, બરાબર. આઈ એમ સોરી. It can be helpful, રાઈટ. but if you think કે આ સારું છે, આ હોય તો સારું, એ જો ભાવ આવ્યો તો એ સંસાર ભાવ છે. That is correct. Absolutely correct. તો સંસાર ગમ્યો, અને સંસાર જેને ગમે એને મોક્ષ ગમતો નથી, એ નિશ્ચિત છે. મોક્ષની વાતો ગમે. એટલે ત્યાં ક્યારેક છે ને આ ટ્રાન્ઝિશન ભાવ આવી જાય. લાઈક આપણે ક્યારેક ટ્રાવેલિંગ કરતા હોય, ભલે અહીંયાથી ઇન્ડિયા જાઓ, ગમે ત્યાં જાઓ, ત્યારે એમ થાય કે આ ટ્રાવેલ સેફલી એ તો સારો. એવી જ રીતે કે તમે સંસારમાંથી આત્મીયતા તરફ જતા હો ત્યારે જ્યાં સુધી તમને એ બરાબર તમારો દર્શન ગુણ સમ્યક ન થઈ જાય ત્યાં સુધી એવું લાગે કે હું આમાંથી મારે આ છૂટી જશે, કે આ સહારો નહીં રહે, કે તમે કદાચ સાવ એકલા થઈ જશો. જે આપણે ઉપયોગીતાની વાત થઈ ને, એક છૂટી જાય. પણ એક હા, વખત જો આ ગુણ સમ્યક થઈ જાય આપણે એ તો આ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં ત્યાં સુધી સુધી તમારો એ સમ્યક નહીં થાય. એનું થાય જ નહીં. બરાબર છે, એ પણ બરાબર છે. એને ભ્રમ છે એવો છે. બરાબર છે. અને મોટામાં મોટો ભ્રમ જો કોઈ હોય તો આ છે. આજે ભલભલા સાધકો આ ભ્રમમાં જ પડ્યા છે, કહેવાતા સાધકો. બરાબર છે, બરાબર છે. એટલે જ આપણે ગુરુને સર્વ સમર્પણ કરીને થઈ જાય ત્યારે જ આપણે સાવ હલકા થઈને ગુરુને ડેડિકેટ થઈ જઈએ તો જ આપણું કાર્ય સફળ થઈ શકે. ને એ થતું નથી અત્યારે. બસ, આભાર સાહેબ. ઓકે. ક્યાં આવ્યા? આપણે કરી નથી ગયા? હે? જે બોલમાં છે 1169 પર સકળ દ્રવ્યોના સગળ ગુણો પ્રતિ સમયે
ટાઈમ થઈ ગયો છે, પણ લાસ્ટ પેરેગ્રાફ લેવું હોય તો we can take there also. જો સકળ દ્રવ્યોના સઘળા ગુણો પ્રતિ સમયે પોતપોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે એ ગુણની પર્યાય અને એક ક્ષણની પર્યાય હોય. આવી રીતે પોતપોતાની પર્યાયમાં હોવાપણું, રહેવાપણું અને વર્તવાપણું જે ફેરફાર થાય ને એને વર્તવું કહેવાય, તેને વર્તના કહેવાય. અને તે વર્તનાનો સાધારણ આધાર પોતપોતાનો અગુરુ લઘુ ગુણ છે. એ જે થઈ રહ્યું છે અંદર ટકી અને ફેરફાર થવો એની વાત છે. પોતાના સ્વભાવમાં ટકી અને સ્વભાવને છોડવા સિવાય પોતાનો જે કંઈ ફેરફાર અંદર થઈ રહ્યો છે એ ફેરફારને થવા દેવો અથવા થતો હોય. સ્વભાવને ના છોડે, સ્વભાવ એનો જ રહે, પણ એની અંદર ફેરફાર થયા કરે. શું ફેરફાર થયા કરે? ઓછા વધતાપણું થયા કરે. પણ ઓછા વધતાપણું એ રીતે કે પાછું બધા ગુણોની તમે એ ગુણની બધી જ વસ્તુ અંદરથી તમે વિચારી લો તો એક સરખું રહે, એમાં ટોટલ એક જ સરખું રહે, પણ ઇન્ડિવિજ્યુઅલ તમે જો લો એમાં ઓછા વધતાપણું હોય. અર્થાત આ ગુણ જળ ચેતન દરેક દ્રવ્યમાં રહેલો છે તથા આ ગુણને કારણે તે દ્રવ્યના તે ગુણો પરસ્પર હળીમળીને અભેદ રૂપે પરિણમી રહ્યા છે. કારણ કે એક ગુણ બીજા ગુણ રૂપે પરિણમતો નથી, પોતે પોતા રૂપે જ પરિણમાઈ રહ્યો છે. છતાં પણ બીજા ગુણોની સાથે રહેલ છે અને બીજા ગુણોની સાથે પોતે બી એ રીતે પરિણમી રહ્યો છે, એટલે કે એની પર્યાય બદલાઈ રહી છે. છતાં પોતે પોતાનું જે સ્વરૂપ છે એ બદલતું નથી. એ જ સ્વરૂપે પરિણમે, બીજે સ્વરૂપે થતું નથી. સમજાય? એટલે જ કે ગુણો પરસ્પર હળી મળીને અભેદ રૂપે પરિણમી રહ્યા છે. આથી જ કરીને સાથે છે છતાં પણ અલગ અલગ રીતે પરિણમે છે, પણ પરિણામની અંદર અંતે પરિણામ એક છે. આથી જ કરીને આ અગુરુ લઘુ ગુણની સાધારણતાએ અર્થાત સાધર્મ્યતાના કારણે કેવળી ભગવંતો પોતાના અગુરુ લઘુ ગુણને જાણતા દેખતા થકા સર્વ દ્રવ્યોના સર્વ ભાવોને જાણે છે અને દેખે છે. હવે જેટલું સમજાય એટલું સમજો, ન સમજાય તો પછી પાછો વિચાર વાંચતા હોય તો વાંચજો, રસ પડે તો. પણ મને તો બહુ લાગતું નથી કે તમારામાંથી કોઈ કદાચ વાંચતું હશે. કોણ આ માથાકૂટ કરે? આપણે તો ચાલે છે આપણું ખાવું પીને મજા કરો. આમાં તો કઈ ચાર્જ બાજ ડૂબે નહીં. શું કરવાનું? બરાબર? દુષ્યંતભાઈ બોલો. એક નાનો પ્રશ્ન છે, પૂછી લઉં સાહેબ? બોલો બોલો.
સમય થઈ ગયો હતો. આપણે એવું કહેવાય છે કે આત્મા ઉર્ધ્વગામી છે અને લઘુ બનેલો આત્મા લોકાગ્રહે સ્થિર થાય છે. તો એનો અર્થ ત્યાં લઘુ એટલે કઈ દ્રષ્ટિએ લઘુ થયેલો આત્મા એટલે કર્મથી મુક્ત થયેલો આત્મા, એટલે કર્મથી મુક્ત થયેલો આત્મા લઘુ એટલે કઈ દ્રષ્ટિએ કહેવાતું હશે? સામાન્ય રીતે સામાન્ય સમજની અંદર કર્મના ભારથી મુક્ત થયો એટલે એ પોતાની ગતિ પકડે છે, હમ, કે વિચ ઇઝ ઉર્ધ્વગામી છે. આત્મા સ્વભાવથી ઉર્ધ્વગામી છે, હમ, પણ કર્મના હમ. ભારથી એ અધોગામી બન્યું છે. એટલે જ્યાં સુધી કર્મનો ભાર છે ત્યાં સુધી એ ત્રસ નાડીમાં તીર્છો પણ જઈ શકે, પણ જ્યારે સંપૂર્ણપણે મુક્ત થાય ત્યારે તે ઉર્ધ્વગામી થાય, એવી રીતે. રાઈટ, કરેક્ટ. અને તો ત્રસનાડીમાં તો ત્રસ જીવો જ હોય. એટલે લઘુ થયેલો આત્મા કહેવાય, એવી રીતે અને લઘુ આમ કહી થયેલો આત્મા. હા, કહી શકો તમે. પણ ત્રસનાડીમાં તો ત્રસ જીવો જ હોય. હમ. બાકી બધે એકેન્દ્રિયના જીવો. બાકી આખા લોકની અંદર એકેન્દ્રિયના જીવો. હા. ત્રસ નાડી જે છે એમાં માત્ર ત્રસ જીવો, બે ઇન્દ્રિયથી. એ તો બરાબર છે. પણ બાકી તો બાકી બધા એકેન્દ્રિય જીવો, બાકી બધા એકેન્દ્રિય. એકેન્દ્રિય જીવો ખરા, અનંતા જીવો, અનંતા. ઇનફેક્ટ અનંત કહેવાય છે. તો લોકાગ્રહ ઉપર પણ જે કહેવાય છે કે જીવા હોય સિદ્ધ શિલા ઉપર, તો એ ત્રસ નાડીથી બહાર એકેન્દ્રિય જીવો ને સિદ્ધશિલા બી ત્રસનાડીમાં જ છે ને. અચ્છા, ઓકે, કઈ ખ્યાલ નથી. આભાર સાહેબ. જી, ચાલો બધાની રજા લઈએ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણમ જૈનમ જયતે શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી. જેના જ્ઞાન બોલાવે તો ઈચ્છા બધું. જય જીનેન્દ્ર બધાને.